અંકલેશ્વરના નવાપુરબટા ગામના 22 વર્ષીય યુવાને કોઈક અગમ્ય કારણોસર નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો। અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય યુવાન દીપ મગનભાઈ પટેલનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે। મૃતક દીપ પટેલ, જે નોકરી સાથે એમએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું। પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો। બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી કે તેનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમના કિનારે મૂકેલો છે। ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી। સ્થળ પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા, પરંતુ દીપનો કોઈ પત્તો ન મળ્યો। ગુમ થયેલા દીપની શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાટા બેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડિકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો। સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો। ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર સિટી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા મૃતદેહને સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોની જાણ કરવામાં આવી। પરિવારજનો સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે થઈ। હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર સિટી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।